સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની અછતનો ભોગ હવે દર્દીનો બની રહ્યા છે। દાંતની ઓપીડીમાં અડધો સ્ટાફ રજા પર ઉતરી જતા સારવાર વ્યવસ્થા ખોરવાઈ છે, જેને કારણે દર્દીઓને સામાન્ય સારવાર અને ઓપરેશન માટે પણ લાંબી રાહ જોવાનો વારો આવી રહ્યો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાંત વિભાગમાં ડોક્ટરની અછતને કારણે દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। દાંતની ઓપીડીમાં અડધો સ્ટાફ રજા પર હોવાથી દર્દીઓને સારવારની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે। આ સ્થિતિમાં ભોગ બનેલા 55 વર્ષીય ભરતભાઈ મિયાણીએ દાંતમાં અશય દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં સારવાર માટે આવવું પડ્યું હતું, પરંતુ જરૂરી તપાસ બાદ તેમને દાંતના ઓપરેશન માટે સીધી 50 દિવસ પછીની તારીખ આપવામાં આવી હતી। એક તરફ દર્દી સતત પીડા સહન કરી રહ્યો છે, તો બીજી તરફ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની અછતને કારણે સમયસર સારવાર ન મળતા દર્દીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। દર્દીઓનું કહેવું છે કે સરકારી હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર માટે આવે છે, પરંતુ ડોક્ટરની અછતના કારણે લાંબા સમય સુધી રાહ જોવાની ફરજ પડી રહી છે। તેઓએ આરોગ્ય તંત્રને તાત્કાલિક પૂરતા ડોક્ટરની નિમણૂક કરીને દર્દીઓને સમયસર સારવાર મળે તેવી માંગ કરી છે। કતારગામ ઝોનમાંથી હું ભરતભાઈ મિયાણી કતારગામ ઝોનમાંથી દાંતની સારવાર માટે સુરત સિવિલમાં ગઈ 12 જૂને આવ્યો હતો। 12 જૂને તમામ રિપોર્ટ એક્સરે કર્યા પછી ડેન્ટલ વિભાગના સર્જન દ્વારા મને 24 જુલાઈ આપવામાં આવી એપોઇન્ટમેન્ટની। હું એપોઇન્ટમેન્ટ લઈને ઘરે જતો રહ્યો, પણ 24 જૂનના દિવસે દાંતની તકલીફ વધતા હું ફરી વખત સુરત સિવિલની મુલાકાત લઈને ડેન્ટલ વિભાગમાં ગયો, તો ડેન્ટલ વિભાગમાં ડોક્ટરો દ્વારા કહેવામાં એવું કામનો લોડ બહુ હોવાથી તમારી સારવાર આજ શક્ય નથી, તમને તારીખ એપોઇન્ટમેન્ટ આપી છે 24 જુલાઈની, તે દિવસે તમારી સારવાર થશે। આથી સુપરિન્ટેન્ડન્ટ પાસે હું પાછળ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસે એની મુલાકાત કરતા એને ડેન્ટલ વિભાગના ઓફિસરને બોલાવી એને જાણ કરતા ખબર પડી કે ડેન્ટલ વિભાગમાં 50% જગ્યાઓ ખાલી છે। આના કારણે કામના લોડના હિસાબે એપોઇન્ટમેન્ટ બહુ લાંબી 50 દિવસની આપવામાં આવે છે। તેથી સુપરિન્ટેન્ડન્ટનો એવો હેતુ કે મારી સારવાર સેમ દિવસે થાય। મેં પણ એવું કીધું કે મારી બેન સારવારની જરૂર નથી, પરંતુ સામાન્ય દર્દીની સારવાર રોજ થાય એવો પ્રયત્ન કરો, તો કે એ કરવા હું બંધાયેલી છું, અમે કરશું, પરંતુ આજ તમે સારવાર કરાવતા જાઓ। જેથી હું ડેન્ટલ વિભાગમાં ગયો, બેનના હુકમ હોવા છતાં મને 7 દિવસની એપોઇન્ટમેન્ટ આપી। આથી કંટાળી અને હું ઘરે જઈને મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને કલેક્ટરને ઈમેલ દ્વારા ફરિયાદ કરી કે સુરત શહેરની સિવિલની હોસ્પિટલની ડેન્ટલ વિભાગમાં આવી જો હાલત હોય તો આખી સિવિલની શું હાલત છે, માટે સુરત સિવિલની જે જગ્યાઓ ખાલી હોય એને તાત્કાલિક ધોરણે ભરવામાં આવે, અને જ્યાં સુધી ભરવામાં ન આવે ત્યાં સુધી આવી લાંબી એપોઇન્ટમેન્ટ લેવાનું બંધ કરવામાં આવે।